નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર। દાહોદ પોલીસ પર ફરી હુમલો। દારૂની રેડ દરમિયાન બુટલેગરે કુહાડીથી કર્યો હુમલો। દાહોદ જિલ્લાના દારૂબંધીના કડક અમલ દરમિયાન પોલીસ પર જ હુમલાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે। દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ સાગા ગામે દારૂની રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ પર જ હુમલો કર્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ બુટલેગરના ઘરે રેડ દરમિયાન આરોપીએ વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહી પોલીસ સાથે બોલાચાલી કરી હતી। બાદમાં ગુસ્સામાં આવી બુટલેગરે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો। હુમલામાં પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ તેમની સારવાર ચાલી રહી છે। હુમલો કર્યા બાદ આરોપીને બુટલેગર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ ફરાર આરોપીને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ જણાવ્યું છે કે દારૂબંધીના અમલ દરમિયાન પોલીસ પર હુમલો કરનારોએ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપી લેવામાં આવશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।